આગળ જોઈએ, we are not free unless the men who frame and execute the law represent the interest of the lives of the people in no other interest. કે અહીં એ કહેવામાં આવ્યું છે કે વી આર નોટ ફ્રી અનલેસ કે આપણે ત્યાં સુધી સ્વતંત્ર નથી. ધ મેન હુ ફ્રેમ ધ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ લાઈફ્સ ઓફ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. એટલે કે જે કાયદો ઘડવામાં આવે છે, લો એટલે જે કાયદો ઘડવામાં આવે છે એ કાયદાનું રિપ્રેઝન્ટ એટલે કે અમલીકરણ જ્યારે થાય છે ત્યારે કે એ લોકોના જીવનમાં એમ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ પીપલ એટલે કે લોકોના જીવનમાં જો રસ રાખીને તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે અને જે અન્ય વસ્તુમાં રસ રાખ્યા વગર કે જે માત્ર લોકોના જીવનમાં રસ રાખીને પ્રતિનિધિત્વ કરવામાં આવે કે એને અમલીકરણ થાય તો જ આપણે સ્વતંત્ર થઈ શકીએ, કે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. આગળ, ધ બેલેટ ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ. એટલે બેલેટ એટલે કે મતદાન કહી શકીએ કે મતદાન જે છે કે એનાથી ડઝ નોટ મેક ધ ફ્રી મેન કે માણસને સ્વતંત્રતા કરતું નથી, કે એની જે ગુલામી કરવામાં આવે છે વેજ સ્લેવ એટલે કે જે વેતનગરા કહીએ કે વેતનમાંની જે ગુલામી કરવામાં આવે છે એ સ્વતંત્ર થતી નથી. ધેર ઇઝ નેવર એક્ઝિસ્ટેડ એ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. From time immortal men have followed with blind loyalty and strong men who had the power of money and of armies. એટલે કે જે there is never execute a truly free એટલે કે ક્યાં પણ કે સાચી રીતે એ કહીએ કે સ્વતંત્રતા એ નથી કે જે ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ કે જે લોકશાહી જે રાષ્ટ્ર છે એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું જ નથી એમ. ફ્રોમ ટાઈમ ઇમોર્ટલ મેન એટલે કે જ્યારે અનિશ્ચિત કાળથી જે માણસો છે તે હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી એટલે કે આંધળું કે જે અંધ વફાદારી કહીએ એને એ લોકો એની પાછળ છે. અને સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની કે જેની પાસે પૈસા હોય એ માણસ શક્તિશાળી બને છે. ઓફ એન્ડ ઓફ એ આર્મીસ કે એની પાસે જે લશ્કરની શક્તિ હોય છે એ જ શક્તિશાળી છે એવું આગળના કાળથી બનતું આવ્યું છે. એટલે કે આગળના કાળથી કે સ્વતંત્રતા એ નથી કે જે આપણે ફ્રીલી રહી શકીએ, પણ અહીંયા એ કરવામાં આવ્યું છે કે જેની પાસે શક્તિ હોય કે જેની પાસે પૈસા હોય એ જ શક્તિશાળી છે, કે એને અનુસરતા આવ્યા છે એમ લોકો. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ વેર પાઇલ્ડ હાઈ વિથ યોર ઓવન ડેડ કે બેટલ ફિલ્ડ એટલે કે યુદ્ધભૂમિમાં પાઇલ એટલે કે ઢગલો કહી શકીએ, અને હાઈ વિથ યોર ઓવન ડેડ કે જે લાશો છે એના યુદ્ધભૂમિમાં પોતાની લાશોના ઢગલા છે એ ઉઠ્યા છે. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ અને એમની પાસેથી કે જે રૂલર્સ છે કે જે શાસકો છે એમની પાસેથી લેન્ડ્સ ઓફ એટલે કે જે જમીનો છે એ પણ હડપી લેવામાં આવેલી છે, કે એ જમીનો લઈને ખેડવામાં આવે છે. હેવ બીન રોબ્ડ ઓફ ફ્રૂટ ઓફ ધીયર લેબર કે જે પરિશ્રમ છે મજૂરી કરવાનું કે જે ફળ છે એ પણ એ લોકો પાસેથી લૂંટી લેવામાં આવતા હતા. They have built places and pyramid, temple and cathedral of held no real shrine of liberty. એટલે કે તેમણે જે પિરામિડ્સ છે, ટેમ્પલ એટલે કે મંદિર અને કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ છે એ બાંધ્યા છે. અને શ્રાઇન ઓફ લિબર્ટી, શ્રાઇન એટલે કે જે સ્મારક કહી શકીએ સ્વતંત્રતાનું જે સ્મારકો છે એ ક્યાંય રચાયા નથી. આગળ, એ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ
the worker have become more and more enslaved. Until today, they are little more than part of the machines they operate. Civilization has grown more complex, એટલે કે સભ્યતા, civilization એટલે કે સભ્યતા, grown more complex એટલે કે વધારાને વધારે સંકુલ, કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ થતી ગઈ છે. ધ વર્કર એટલે કે જે કર્મચારીઓ છે તે હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ એટલે કે વધારે ને વધારે ગુલામ બનતા ગયા છે. ટુડે દે આર લિટલ મોર દેન પાર્ટ ઓફ મશીન્સ દે ઓપરેટ, કે હાલમાં જોઈએ તો એ લોકો મશીન્સ છે કે યંત્રો છે એ ઓપરેટ કરતા થઈ ગયેલા છે, કે એમના ગુલામ થઈ ગયેલા છે એમ કહીએ તો ચાલે. દે હેડ ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, કે હાલમાં જોઈએ જે કર્મચારીઓ છે એ જોખમો ખેડતા હોય છે, કે રેલ રોડ એટલે કે રેલવેના રસ્તાઓ, બ્રિજ કે પુલો છે, સ્કાય સ્ક્રાપર એટલે કે જે બહુમાળી મકાનો હોય એ, ફ્રેઇટ ટ્રેન એટલે કે જે માલ સામાન લઈ જતી ટ્રેન છે એને ફ્રેઇટ ટ્રેન કહેવાય. સ્ટોક હોલ્ડ એટલે કે એટલે કે જે માલ સામાન રાખવાનો જે ગોડાઉન હોય, વાહન હોય એને કહેવામાં આવે છે, વાહનને સ્ટોક હોલ્ડ કહેવામાં આવે છે. સ્ટોક યાર્ડ એટલે કે જે માલ સામાન રાખવાનું જે ગોડાઉન હોય છે વાહનમાં એ. એન્ડ ટ્રેન એટ ધ ડોક્સ ઓન એટલે કે જે ઢોર હોય કે પ્રાણીઓ હોય એને પૂરવાનો જે વાડો હોય એને પણ સ્ટોક યાર્ડ કહેવામાં આવે છે. ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીસ, કે એ જે જોખમો છે એ સામનો કરતા હોય છે, કે રસ્તાઓ કે જમીન માર્ગ હોય કે પછી દરિયાઈ માર્ગ હોય એમાં એ લોકો એ જોખમો ખેડતા આવ્યા છે. They move the traffic and passes from land to land the precious commodities that makes it possible for us to live. એટલે કે એ લોકો જે વાહન વ્યવહાર છે કે ટ્રાફિક, દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસીસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ કે વાહન વ્યવહાર કરતા રહે છે. પ્રિસિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ એટલે કે જે જીવન જરૂરિયાત, જે કિંમતી ચીજ વસ્તુઓ છે જે આપણું જીવન શક્ય બનાવે છે એ આપણા સુધી પહોંચાડવા માટે એ લોકો આવી જોખમો ખેડતા આવ્યા છે. એન્ડ વોટ ઇઝ ધીયર રિવોર્ડ્સ, અને એના બદલામાં એ લોકોને શું મળે છે? એ સ્કેન્ટી વેજ એટલે કે માત્ર ક્ષુલ્લક કે પગાર, ઓફન પોવર્ટી કે ગરીબાઈ, રેન્ટ એટલે કે જે ભાડું હોય એ, ટેક્સ કે કરનું ભારણ, એન્ડ વાર કન્સેપ્શન્સ એટલે કે જે વળતર છે એ લોકોને મળતું હોય છે. આગળ ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર વોન્ટ ટુ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધીયર ઓલ લાઈફ, કે અહીં જે કર્મચારીઓ છે વર્કર્સ છે એને પ્રિપેર્ડનેસ એટલે કે મેળવવા માટે વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એટલે કે ફરી પાછું જે વ્યવસ્થા, રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્વ્યવસ્થાપન કહી શકીએ કે એ કરવું જરૂરી છે. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ એટલે કે એ જે વસ્તુ છે એ કે ક્યારેય પણ કે રાજકારણીઓ કે સ્ટેટમેન્ટ્સ ઓર એ ગવર્મેન્ટ એટલે કે સરકારે અને રાજકારણ દ્વારા કે એનો પ્રયત્ન થયો નથી. The German found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. Slums એટલે કે જે ઝૂંપડપટ્ટીઓ છે તે, સોલ્જર એટલે કે સૈનિક કહીએ, કે વર્ષો પહેલાં કે જે જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો એટલે કે વર્ષો પહેલાં જર્મનીઓ છે એમને લાગ્યું કે ઇન ધ સ્લમ્સ અબોલિશ
ધે કુડ નોટ રેઝડ ગુડ સોલ્જર, એટલે કે જે ઝૂંપડપટ્ટીઓ છે કે ઝૂંપડીઓમાંથી ક્યારેય સૈનિક મેળવી શકાતા નથી એમ. સો દે અબોલિસ્ડ એટલે કે નાશ કરવું એમ. એ જે ઝૂંપડપટ્ટીઓ છે એને નાશ કરવા કે નાબૂદ કરવા માટેનું ઓર્ડર આપવામાં આવ્યો હતો. દે શો ટુ it that all the people had at least a few of essentials of civilization એટલે કે સભ્યતા એમ. કે તેમ છતાં એમને એ ધ્યાનમાં લીધું કે બધા લોકોની અંદર કે થોડા અંશે સભ્યતા કે પાયાનો અંશ પડેલો છે. કે એની અંદર આપણે શું જોઈશું કે ડિસેન્ટ લોજિંગ એટલે કે સારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ સ્વચ્છ શેરી, હોલસમ અપ સ્કેન્ટી ફૂડ એટલે કે લિટલ એમ થોડું ઓછું હોવા છતાં આરોગ્યપ્રદ ભોજન એમ કે સારું એમ સમતોલ આહાર કહી શકીએ. પ્રોપર મેડિકલ કેર એટલે કે જે આરોગ્યની સાર સંભાળ કહી શકીએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધીયર ઓક્યુપેશન્સ કે તેમના વ્યવસાયમાં કર્મચારીઓની યોગ્ય સલામતી. ઓક્યુપેશન એટલે કે તેમનો જે વ્યવસાય છે એની અંદરમાં સેફગાર્ડ એટલે કે સલામતી છે એટલું જોઈતું હોય છે. દેટ ઇઝ ઓનલી ધ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન કે એ જે કર્મચારીઓ છે કે એમનામાં કે આ યોગ્ય સલામતી માટે કે માત્ર નાનો અંશ છે એ જોઈતો હોય છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધ ફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન કે આજે સરકાર દ્વારા કે રાજ્ય વહીવટ દ્વારા કે આની અંદર કે રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન કે એ ફરી પાછું કે સુધારો લાવવો જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ કે હેલન છે આગળ બોલે છે ભાષણમાં કે ચલો કે સરકાર છે એણે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એ બાબતમાં આપણે આગળ વાત ન કરતા all these things have been done by all the belligerent nation in the turmoil of war કે સરકાર છે એણે બેલિજરન્ટ નેશન એટલે કે જે યુદ્ધ સમયમાં કે યુદ્ધની કે જે યુદ્ધ થયું હતું તે સમયે કે તે રાષ્ટ્ર દરમિયાન ટર્મોઇલ ઓફ વાર કે જે મુશ્કેલીઓ છે એમનો સામનો કર્યો હતો કે રાષ્ટ્રએ આ કામ કર્યા છે ત્યારે એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન કે ખાનગી જે નિગમો છે એના કરતાં કે જે ગવર્મેન્ટ છે કે સરકાર છે એણે કે ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. આગળ જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ ઓપન સ્ટીલ મોર રેડિકલ મેઝર કે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ ઓપન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ એટલે કે હવે કે રેડિકલ મેઝર્સ એટલે કે પરિવર્તન એમ કે હજુ પણ કે વધારે આવશ્યક પગલાં લેવા જરૂરી છે કે સારું કરવા માટે એમ. It is your business to see that no child is employed in industrial establishment કે બિઝનેસ ટુ સી કે આપણું કે તમારું ફરજ છે એમ કે કઈ કે ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ કે જે બાળક છે એ કે એમ્પ્લોયડ ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે જે ઔદ્યોગિક એકમો છે એની અંદર માઇન એટલે કે જે ખાણ હોય એ or a store and that no work in needlessly exposed to accident or disease કે જે બાળક છે કે ઔદ્યોગિક એકમ હોય કે ખાણ હોય દુકાન હોય કે એમાં રોજગારી કરે છે એમ્પ્લોયડ એટલે કે રોજગારી કરે છે કે એ ન કરે અને એવા કોઈ કામમાં બિનજરૂરી જોડાણ એમ નીડલેસલી એટલે કે બિનજરૂરી ન જોડાય અને કે એક્સિડન્ટ ઓર એ ડિઝીઝ કે એ બીમારી અથવા તો અકસ્માતનો ભોગ ન બને એ આપણે એ જોવું જરૂરી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ એ ગીવ યુ એ ક્લીન સિટીઝ કે ફરજ છે કે તેમને કે ક્લીન સિટી ફ્રી ફ્રોમ સ્મોક ડર્ટ એન્ડ congestion
એટલે કે એમને ધુમાડા રહિત કે ગંદકી રહિત કે ભીડભાડથી મુક્ત એવું શહેર આપવું જરૂરી છે, કે એમને એવું વાતાવરણ આપવું જરૂરી છે, કે એ ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ, કે એમને પૂરતું કે એ એમના જે પોષણક્ષમ વેતન છે, વેજ એટલે કે વેતન છે, એ એમને પૂરું પાડવું જોઈએ. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. કે એ ફરજ બને છે એમ કે જ્યાં સુધી કે જે વ્યક્તિ છે કે રાષ્ટ્ર માટે કે નેશન માટે કે એ જે વિભાગ માટે એ આપણું જરૂરી બની જાય છે કે એમને જોવા માટે કે દરેક વ્યક્તિને સુપોષિત થાય, કે વેલ બોર્ન, વેલ નરિસ્ડ, રાઇટલી એજ્યુકેશન એટલે કે શિક્ષિત બને, સમજદાર બને, સુપોષિત રહે, એ જોવું એ ફરજ બને છે. Strike against all ordinances and laws and institutions that continue to slaughter of peace and the cruelty of war. કે અહીં જે આપણે યુનિટ છે કે એનું જે આપણે ટાઇટલ છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, કે એનો મેઇન જે સારાંશ છે એ અહીં આપણને જોવા મળે છે કે એની સામે કે અવાજ ઉઠાવતા થાવ, કે પડકાર ઉઠાવતા થાવ, કે જે ઇન્સ્ટિટ્યુશન દેટ કન્ટિન્યુ ટુ સ્લોટર એટલે કે જે ગુલામી કરે છે, કે પીસ છે, અને ક્રુઅલ્ટી કે જે એમની સામા થાઓ કે જે ક્રૂરતા ભર્યું વર્તન કરતા હોય છે, કે સ્લોટર એટલે કે જે કતલ કરતા હોય, કે એવું જે ઓર્ડિનન્સ એટલે કે જે નિયમો છે કે એ નિયમો છે એમને સામા કે જે ગેરવર્તન કરે છે એમને રોકવા માટેનો પ્રયત્ન કરવાનો છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર ફોર એ વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે કે એવું ન ઊભું થાય, કે એના માટે સામનો કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ્સ, કે એના સામે પડકાર કરો મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે કે જે નકામી ચીજ વસ્તુઓ છે તે એમ કે એ જે બને છે એના સામે પ્રતિકાર કરો. એન્ડ ગેસ બોમ્બ્સ, કે જે ગેસ જેવા બોમ્બ્સ છે કે એ બનાવવામાં આવે છે કે એની સામે પ્રતિકાર કરો. એનાથી શું થશે કે એન્ડ ઓલ અધર્સ ટૂલ ઓફ મર્ડર, કે જે માણસને કે મોત છે કે હત્યા કરવા માટેના કે જે સાધનો બની શકે, કહી શકીએ કે એવા જે સાધનો મેન્યુફેક્ચરિંગ થાય છે, બનાવટ થાય છે, એમની સામે પ્રતિકાર કરો, કે એમને રોકવાનો પ્રયત્ન કરવાનો છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ દેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બીંગ્સ, કે લાખો લોકો છે એ મોતને ઘાટ ઉતરી જાય છે, કે મોતની જે મુશ્કેલીઓ છે એ સહન કરે છે, કે જે સજ્જનતા તોડી પાડે છે, કે એ જે વસ્તુઓ છે એ બનાવતી અટકાવવા માટે કે એમનો સામનો કરવાની વાત કરવામાં આવેલી છે. બી નોટ ડમ, કે મૂર્ખ બનો નહીં. ઓબેડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે જે વિસર્જન થાય છે કે જે વસ્તુઓથી કે જે લશ્કરમાં મૂકીને કે જે આજ્ઞા કરીને જે વિસર્જન એટલે કે જે નાશ થાય છે એ વસ્તુ તરફ એવા બનો નહીં, પણ બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, પણ જે સર્જનશીલતા છે કે સર્જન છે એ સર્જનના લશ્કરના નાયક એટલે કે હીરો બનવાની વાત કરવામાં આવેલી છે. એટલે કે જે અધોગતિ નહીં પણ જે વિકાસ છે એના તરફ કે એના માટે આપણે પ્રયત્ન કરવાની વાત કરવામાં આવેલી છે. આજે સંપૂર્ણ જે હેલેન દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું છે, જે સ્પીચ આપવામાં આવેલી છે, એની અંદર આપણે જોઈ શકીશું કે જે એમ્પ્લોયી છે કે જે કર્મચારીઓ છે કે જે ગુલામી વેઠે છે અને એ લોકો જે હાર્ડશીપમાંથી પસાર થાય છે એ ઓવરઓલ આખો આપણને આ યુનિટમાં જોવા મળે છે. કે એમાંથી કે જે એક એમ્પ્લોયી હોય છે
એની જે જીવન જરૂરિયાત વસ્તુ શું હોય છે અને આપણે એના માટે શું કરી શકીએ છીએ એ આપણે યાદ રાખવાનું છે આ પાઠમાંથી.